ગૌ સંરક્ષણ મુદ્દે ગૌ સન્માન આહવાન અભિયાન શરૂ થયું. ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ ઉઠી છે. પહાડિયા બાલા હનુમાનથી મામલતદાર કચેરી સુધી રેલી યોજાઈ હતી. મેઘરજ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને રાજ્યપાલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સામાજિક સંગઠનો અને નાગરિકો પણ આ અભિયાનમાં જોડાયા છે. હું પ્રકાશચંદ્ર કુમાર છું. ગૌ માતા આવારા રોડ ઉપર રખડે છે. તે પબ્લિકનું બધાનું, અમારું ભારતનું સંત સમાજનું બધાનું એ જ નિવેદન છે સરકાર જોડે છે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતા બનાવો અને સારી સેવા અને સન્માન અને સુરક્ષા આપો. એ જ અમારું નિવેદન છે. હનુમાન દાદાના મંદિર ત્યાંથી રેલી ચાલુ થઈ, તો અહીંથી રેલી મામલતદાર કચેરી સુધી આવી અને અમારી પબ્લિકનું બધાનું એ જ એક જ નિર્ણય છે, એક જ માંગ છે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતા બનાવો અને સારી સુરક્ષા અને સન્માન આપો. જે રોડ ઉપર જે આવારા રખડે છે તે એને સારી સુરક્ષા આપો. એ જ અમારું ભારત દેશના બધા સંતાનો અને ગૌ ભક્તોનું અમારું માંગ છે, ડિમાન્ડ છે અમારી. જય ગૌ માતા. અમે આજે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અલાવવા માટે અમે અહીંયા ભારતના બધા સંતોને સહયોગ કરવા માટે અમે ગૌ માતાને લીધે અમે બધા પાડિયા હનુમાન મંદિરથી આપણે મામલતદાર કચેરીમાં આવ્યા છે અને અમે ગૌ માતાનો હક માંગીએ છીએ કે ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આલો, ગૌ હત્યા બંધ કરો. એ જ અમારો નિવેદન છે. જીડીસી ન્યૂઝ સાથે જયદીપ ભાટિયા, અરવલ્લી.